અચ્છા એમ મારું એમ ને. એ રિંકુ શું કરી રહી છે તું? બોલ મને પાસ કર, કમ ઓન. એ રિંકુ બોલને તે કેમ એ લોકો તરફ પાસ કર્યો? હિંમત હોય તો મારા મોઢા પર બોલ માર એવું કીધું એટલે મેં માર્યો. અરે બુદ્ધુ, એ તો માઇન્ડ ગેમ રમે છે યાર. બોલને એમની તરફ લઈ જવા માટેનું ષડયંત્ર હતું યાર. હકુના મટાટા વિજય, ટેન્શન ના લઈશ. એ ગીતા ખાલી મેદાનમાં ફરી આવી રહી છે, પણ એના આ લંગડા પગ સાથે ડેફિનેટલી રમી નહીં શકે. એ પિકઅપ કરશે ને ત્યાં સુધી ટાઈમ અપ જ થઈ જશે. સોનું કપ આપણે જ જીતીશું. યસ વિજય. એ આપણા લોકોની સામે નાટક કરી રહી છે. પેન થાય છે એને. કોઈ પણ હિસાબે એની પાસે બોલ ના જવો જોઈએ. એને ઇન્જરી પહોંચાડતા રહેજો. કમ ઓન ગાઈસ, કમ ઓન, કમ ઓન, કમ ઓન, કમ ઓન, કમ ઓન, કમ ઓન. બરાબર રમવાનું છે, જીતવાનું છે આપણે. વેરી ગુડ દિવ્યા. કમ ઓન, વેરી ગુડ, વેરી ગુડ. કમ ઓન સુકન્યા, કમ ઓન. એ હવે પછી હું તારી જળમાં નથી ફસાવાની. આ લોકો એવું કહે છે કે જિંદગી 3 જ દિવસની હોય, પણ પ્રેક્ટિકલી જોવા જઈએ તો 100 વર્ષની થાય ને. એટલે કે 36,500 દિવસ. હવે આટલા દિવસ જીવવા માટે 3 દિવસનો એક્સપિરિયન્સ ચાલે ખરો કે સુશીલા?
એ તો આપણે તકલીફ સાથે એડજસ્ટ કરીએ. એટલે લોકોએ પોતાને મન ફાવે એવી કહેવતો બનાવી દીધી છે. પણ આપણે આપણી તકલીફોનું સમાધાન તો જાતે જ કરવું પડે ને. આ સત્ય જો આપણે જાણી લઈશું તો આપણે ક્યાં કેમ નથી આગળ ના નીકળી જઈએ. એટલે જ આપણને પાપ પુણ્ય સત્ય ખબર નહીં કેવા કેવા આચરણ કરવા માટે મજબૂર કરી દીધા છે, બાંધી દીધા છે. પૈસા કમાવા વાળા એ લોકો પોતાની રીતે પૈસા કમાતા જ રહે છે, પણ અસલી જીવન કોને કહેવાય એ તને ખબર છે સુશીલા? આપણી બધી આંગળીઓને કામ આપવું, હંમેશા પૈસા ગણતા રહેવું. શર્ટના ખિસ્સામાં, પેન્ટના ખિસ્સામાં પૈસા હોવા જોઈએ, તો જ આ દુનિયા તમને શાંત જીવે, તમારી રીતે જીવન જીવવા દેશે. આપણે આગળ ના વધીએ એટલે બીજા લોકો ષડયંત્ર કરતા રહે છે, આપણી જિંદગીને બરબાદ કરવાનો પ્રયત્ન કરે છે. સુશીલા, જો સુશીલા, તું આ સરળ સત્યને સમજી જાય એટલા માટે હું ક્યારનો, જ્યારથી આપણા લગ્ન થયા, જ્યારથી દીકરીનો જન્મ થયો, ત્યારથી પ્રયત્ન કરી રહ્યો છું. પણ તમે લોકો સમાજમાં આપણને ભિખારી બનાવી દે એવા સિદ્ધાંતોને પોતાના હાથમાં લઈને ન્યાય, સત્ય, પ્રમાણિકતા વિશે ભાષણ કરતા રહો છો ને. અરે હવે તો મારી વાત પોતાના મગજમાં નાખ સુશીલા. જે માણસ પોતાની મહેનત અને આવડતથી બીજાની મદદ કરી શકતો હોય, હું એને સપોર્ટ કરીશ. પૈસાની લાલચ મને જરાય નથી. સરળ જીવન મને બહુ વાલું છે. એટલે મહેરબાની કરીને મને અને મારી દીકરીઓને છોડી દો. છોડી દઈશ, છોડી દઈશ સુશીલા. અરે છોડી દઈશ તને હું. આમ પણ તારી સાથે લગ્ન કરીને મને કોઈ ફાયદો નથી થયો. પણ તારી લાડકી દીકરીને ક્યારે નહીં છોડું. સંપત્તિની લિંક હમણાં જ એની સાથે કનેક્ટ થઈ છે સુશીલા. આ જ યોગ્ય સમય છે. હવે એના નિર્ણયને હું ફોલો નહીં કરું, હું એને મારા રસ્તે લઈ આવીશ. અને તું ચૂપચાપ બેસી રહેજે અહીંયા. સ્વાભિમાની ટીમના 3 ગોલ અને સુનામી ટીમના છે 6 ગોલ. એને પકડી નહોતા શકતા ઇડિયટ્સ. વોટ અ કમબેક ગીતા. તો પણ સ્કોરબોર્ડ પર એ લોકો જ આગળ છે. લાગે છે કે આપણે લોકો હારી જઈશું ગીતા. ટાઈમ વધારે નથી ગીતા. આપણે હજુ બીજા 4 ગોલ કરવા પડશે તો જ આપણી ટીમ જીતી શકશે. આપણે લોકો કરી શકીશું ખરા? હવે એક પણ ગોલ નહીં કરી શકે વિજય. સમય જો કેટલો ઓછો છે. જીતવા માટે એને હજુ બીજા 4 ગોલ કરવા પડશે. એ શક્ય નથી. હવે આપણે એને એક પણ ગોલ કરવા નથી દેવાની. થોડી વારમાં ટાઈમ અપ થઈ જશે. જો યાર, હારવાના ડરને છોડી દો, કોન્ફિડન્સથી રમો. આપણા ચહેરા પરનો વિશ્વાસ સામેવાળી ટીમને ડરાવે એવો હોવો જોઈએ. અને ત્યારે જ આપણી અડધી જીત થઈ જશે. સમજી ગયા ને? ઓકે ગીતા, ઓકે ગીતા. વેરી ગુડ, વેરી ગુડ. ચીટિંગ કરીને એ લોકો પોતાને બહુ જ બુદ્ધિશાળી સમજે છે, પણ ચીટિંગ રોકવાવાળા વધારે બુદ્ધિશાળી છે એ એમને નથી ખબર. એમની ગેમ સ્ટ્રેટેજીને તમે બધા સમજી લો. ઓકે ઓકે. વેરી ગુડ, વેરી ગુડ.
જુઓ, મહેરબાની કરીને મારી વાત સમજો. આપણે આપણી ગેમ રમીએ. બધા કોન્સન્ટ્રેટ કરીને રમો. કમ ઓન. વેરી ગુડ, વેરી ગુડ. Come on, Udit, Udit, come on. Hey, hey, come on, come on. Naveen, just pass the ball. Come on, Naveen. Naveen, take fast. Udit, come on, fast, 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 fast. Come on, Udit. Naveen, fast. Naveen, fast. ઉદિત ગીતાને પાસ કર. કમ ઓન ઉદિત ગીતાને પાસ કર. Come on, guys. ગીતાને પાસ કરો. Come on, guys. Rinku, come કમ on. ઓન રિંકુ ફાસ્ટ Come on, ફાસ્ટ. Rinku, કમ ઓન રિંકુ ફાસ્ટ. fast. કમ ઓન Rinku. અરે રિંકુ તું શું કરી રહી છે? Rinku, આ તરફ પાસ કર. વિજય, આ રિંકુની આટલી ધુલાઈ કરી તોય સુધરી નથી. તું શું કરીશ મને ખબર નહીં. બસ આ ગીતાને ગોલ ના કરવા દે. પ્લીઝ વિજય, ડુ સમથિંગ. જોતી રહે, એને સીધી કરું. ગિરીશ છોડીશ નહીં. Udit, kick. Kick it, Udit, kick. એ Yay! Woo! Udit, well done. Well done. ઓકે, તો હવે સ્કોર છે સુનામી ટીમના 6 ગોલ ને સ્વાભિમાની ટીમના 4 ગોલ. Pavitra, come on, Pavitra, pass the ball. Pavi, come on, Pavi. Come on, very good. Very good. Pass to Udit, pass to me. Sukanya, pass to me. Sukanya. Pass. Very good. Udit, play. Divya, very good. Divya, very good. Referee. સર એ લોકો ક્યારના જાણી જોઈને બધાને પાડે છે સર. ક્યારનું આ જ ચાલી રહ્યું છે. તમારે આને ફાઉલ કન્સિડર કરવું જ પડશે સર. એટલું જ નહીં સર, જાણી જોઈને જ એ લોકોએ ગીતાને પણ ઇન્જરી પહોંચાડી છે. એ સમયે પણ તમે ફાઉલ આપ્યું નહોતું. વેઇટ Sir, referee, please, referee. ઇટ્સ અ ફાઉલ. યા ફાઉલ, તમને ફ્રી કિક મળશે. તે રેફરીને પૈસા નતા આપ્યા વિજય. એને મેચ પછી પેમેન્ટ કરીશ એવું કહ્યું હતું મેં. દગાબાજ છે, આપણી સાથે દગો કર્યો. સ્વાભિમાની ટીમને એક ફ્રી કિક મળી છે, પણ ગીતાજી ગોલ કરશે કે કેમ એ જોવા માટે બધા જ ઉત્સાહિત થઈને રાહ જોઈ રહ્યા છે.
અને ફરી એકવાર સ્વાભિમાની ટીમ તરફથી રોમાંચક ગોલ કરાયો ને હવે સ્કોર છે સુનામી ટીમના 6 ગોલ અને સ્વાભિમાની ટીમના 5 ગોલ. નો વિજય, હવે એને એક પણ ગોલ કરવા નથી દેવાનો. આપણે ગમે તેમ કરીને એને રોકવી જ પડશે. ગભરાઈશ નહીં સોનુ, એ લોકો ગેમ રમે છે, આપણે માઇન્ડ ગેમ રમીએ. જુઓ, હજુ બીજા 2 ગોલ ગમે તે સંજોગોમાં કરવા પડશે. ટાઈમ બહુ જ ઓછો છે. મહેરબાની કરીને કોન્સન્ટ્રેટ કરીને રમજો. કમોન કમોન, ઉદિત ઉદિત, સુકન્યા સુકન્યા, ઉદિત આગળ જો, દિવ્યા સુકન્યા, ટેક ધ બોલ. રિંકુ, બોલને આ બાજુ મોકલ. કમોન રિંકુ, આ બાજુ મોકલ. એ રિંકુ, ગોલ કરવા માટે બોલ લઈ જઈ રહી છે ને? તું કેવી રીતે મારીશ હું પણ જોઉં છું. ડર લાગી રહ્યો છે ને? માર તો, જોઈએ છે. માર. અચ્છા એમ, મારું એમ ને? એ રિંકુ શું કરી રહી છે તું? બોલ મને પાસ કર. કમોન. એ રિંકુ, બોલને તે કેમ એ લોકો તરફ પાસ કર્યો? હિંમત હોય તો મારા મોઢા પર બોલ માર એવું કીધું એટલે મેં માર્યો. અરે બુદ્ધો, એ તો માઇન્ડ ગેમ રમે છે યાર. બોલને એમની તરફ લઈ જવા માટેનું ષડયંત્ર હતું યાર. કેમ રિંકુ સમજમાં નથી આવી રહ્યું? થોડું કોન્સન્ટ્રેટ કરીને રમને. તું કેવી રીતે મારીશ? અહીંથી ત્યાં સુધી બહુ લાંબુ ડિસ્ટન્સ છે.
અને પરિવાર સ્વાભિમાની ટીમ તરફથી સક્સેસફુલી ગોલ થયો છે. હવે બંને ટીમનો સ્કોર સરખો થઈ ગયો છે ને આ મેચ ડ્રો થઈ ગઈ છે. લે ગીતા આપણે લોકો જીતી ગયા યાર. કેટલું સરસ રમી છે. સુપર છે તું. અને હવે એ ઘમંડી સોનું આપણી ભૂખડની પાસે આવીને માફી માંગશે. એક મિનિટ, અત્યારે ખુશી મનાવવાનો સમય નથી. આ મેચ ડ્રો થઈ છે. હવે આપણે સામનો કરવો પડશે મેચ કરતા પણ મુશ્કેલ પેનલ્ટી શૂટઆઉટનો.